તમને બધો લોક બતાવું છું. વરસાદ આવે શરૂ છે લાઈટ અહીંયા પાણી આવે એ બધા છે. એકે બાજુ કાંઈ દેખાતું નથી, ફૂલ અંધારું થઈ ગયું છે. તો અમે બધામાં ખાલી બે જ છીએ આખા ડુંગરામાં. જો તમે આપણી જેવાય કોઈ નથી અહીંયા. અમે બે આવ્યા છીએ, વરસાદ શરૂ થયો છે. હવે અહીં ઊભા થઈ તો કઈ બાજુ જવું વિચારીએ છીએ અમે. જો અંદર તમે કોઈક રૂમમાં બેસે, ઓલી રૂમમાં કોઈક દેખાય છે. ઓલી ગુફામાં પગ છે હવે અમારી જેમ હલવાયેલું. એને બરોબર છે. અમે ડુંગર આવ્યા ને વરસાદ આવ્યો છે. હવે જીમો પડી ગયો, થોડોક લુક બતાવી તો બહાર બહાર પડી ગયો. જો તમને બતાવું, તો અમારું ગામ તો દેખાતું જ ન હોય. આ બાજુ મારું ગામ આવેલું છે, એ તો કઈ દેખાતું જ નથી. જો તમે ડુંગરમાં નજીક નું જ બતાવે છે તળાજાનું. જો તમે કડાકા ને ભડાકા થાય છે. હવે પગલા ઉડી ગયા. હવે વરસાદ તો ફૂલ આવ્યો છે. અરે કેમ જાવું, કેસરમાં પાણી ભરાઈ ગયું. બધા પાણી ભરાવાનું શરૂ થયું છે. પાણી તો આયા તો ઈજી બંધ નથી થતું. જો તમે આખા વાળા બે છે ને ઓલી બધું છે એકાદ બે. હવે ઉપર જવાનું કાંઈક વિચારીએ. દર્શન કરાવી લ્યો. ઉપર જઈને ખોડિયાર માના દર્શન કરીએ એમ ભાઈ. ઓછો વરસાદ તો બંધ થવા આવ્યો છે હવે. આમ આપણે ગામમાં જો તો અરે બીજો દેખાય મારા ગામ નહીં દેખાય. ભાઈ અમારા ગામમાં આખું વરસાદ શરૂ છે એટલે બધું કાળું કાળું છે, કાંઈ દેખાતું નથી. હેઠું નજીકનું દેખાય પાણી બાકી વરસાદ ઈ થોડો થોડો શરૂ છે. ભગવાનની કૃપા. ઓ તને લુક એકદમ બધું સ્ટેજમાં જાય. જો પાછું ચાલો થયું, પાછું ચાલુ થયું. ઓલા બી હો ભાઈ આ બે ભાઈ જો તો એ બહાર નીકળે શરૂ છે. ઓલામાં કેમ બહાર નીકળવું? અહીંયા એ આ બધું હાલ્યા આવે છે.